Hey guys, hello and welcome to our YouTube channel રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું ક્લાસ 12 ચેપ્ટર નંબર 2 સોલ્યુશન એટલે કે દ્રાવણો એનો જે લાસ્ટ થિયરેટિકલ પોર્શન છે એ છે અસામાન્ય મોલર દળ. એની સાઈડમાં મેં બીજો ટોપિક પણ લખ્યો છે જે છે વોન્ટ ઓફ અવયવ. ઓકે, તો સૌથી ટ્રિકી સૌથી ટફેસ્ટ ટોપિક જો આ ચેપ્ટરનો કોઈ હોય તો એ આ છે લાસ્ટ ટોપિક. આ ટોપિક સમજવામાં મોટા ભાગના સ્ટુડન્ટને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને આના રિલેટેડ ન્યુમેરિકલ્સ તો તમે લોકો છોડી જ દેતા હોય છે. તો અહીંથી આપણે આ લેક્ચરથી સમજીશું એનો કન્સેપ્ચ્યુઅલ પોર્શન આ ટોપિકના રિલેટેડ, અને જે નેક્સ્ટ લેક્ચર આપણે બનાવીશું એ આ ટોપિકના આપણે જેઈ નીટ લેવલના ન્યુમેરિકલ્સનો વિડીયો હશે. ઓકે, તો જેઈ નીટ લેવલનો આ કન્સેપ્ટ આપણે શીખીશું કારણ કે બુકની અંદર ખૂબ જ થોડું આપ્યું છે પણ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક કોમ્પિટિટિવ્સ માટે. ઓકે, તો આ જે ચેપ્ટર હતું એમાંથી કયા ટોપિક બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે કે શોર્ટ નોટ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે બોર્ડમાં, તો એ છે જો આદર્શ દ્રાવણો, બિન આદર્શ દ્રાવણો, રાઉલ્ટનો નિયમ, હેનરીનો નિયમ, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઉત્કલન બિંદુ ઉન્નયન, રાઉલ્ટનો નિયમ અને ઠાર બિંદુ અવનયન. આ ત્રણમાંથી વારે ઘડીએ બોર્ડની અંદર રિપીટ થતા હોય છે ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જે રહ્યો એ મોસ્ટલી થિયોરેટિકલ પોર્શનમાં નથી પૂછાતો, આમાંથી પૂછાય છે શું? ન્યુમેરિકલ્સ. તો કોન્સેપ્ચ્યુઅલ બેઝ લેક્ચર રહેશે, ખાસ ધ્યાન આપજો. સમજીએ અસામાન્ય મોલર દળ અને વોન્ટ ઓફ અવયવ. તો શરૂઆત કરીશું. અહીંયા આપણે બુકમાં ભલે હેડિંગમાં આ મારી હોય પરંતુ આ ખૂબ જ નાનો ટોપિક છે. એને સમજવા માટે પહેલા સમજવું પડશે વોન્ટ ઓફ અવયવ શું છે. ઓકે, તો એના માટે થોડોક બેઝ ક્રિએટ કરી આપણે ચાર સંખ્યાત્મક ગુણધર્મો શીખી ગયા છીએ. ઓકે, એમાં પહેલો સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. લખી દઉં છું અહીંયા P01 - P1 upon P01 is equal to શું હતું? x2 હતું. ઓકે, એટલે કે x2 એટલે શું થઈ જશે? દ્રાવ્યનું મોલ ફ્રેક્શન. સેકન્ડ જે ટોપિક હતો એ છે ડેલ્ટા ટીબી એટલે કે બોઇલિંગ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ શું હતું? ઉત્કલન બિંદુ ઉન્નયન ઇઝ ઇક્વલ ટુ kf ઇન્ટુ મોલાલિટી હતું. ઓકે, વેરી ગુડ. ચલો પછી હતો ત્રીજો ટોપિક ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ શું હતું? kb ઇન્ટુ મોલાલિટી હતું. વેરી ગુડ. લાસ્ટ ટોપિક આપણે શું જોઈ ગયા છે? અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ આર ઇન્ટુ ટી, કેલ્વિનમાં આવશે તાપમાન. વેરી ગુડ. ચલો તો આ ચાર આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોઈ ગયા છે. સંખ્યાત્મક ગુણધર્મ એટલે એવા ગુણધર્મો જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખશે, એટલે કે એમના મોલ પર આધાર રાખશે. દરેકમાં મોલ આવી જ જાય છે. ઓકે, વધારે ડિટેલમાં સમજવું હોય તો મોલ ક્યાં આવશે બેટા? મોલ અહીંયા નીચે આવશે, રાઈટ? દાખલા તરીકે અહીંયા આપણે લખવું હોય તો x2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? n2 upon n1 પ્લસ n2 થશે. ઓકે, નેક્સ્ટ આમાં જોઈએ તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલ આવશે અહીંયા નીચે. ઓકે, મોલ ક્યાં આવશે? નીચે આવશે, એટલે કે kf મોલાલિટીમાં શું થશે? મોલ. ચલો મોલની વાત નહીં કરતા, w2 upon m2 ક્યાં આવશે? નીચે. ચલો આખી વસ્તુ લખી દઈએ kf w2 m2 ઇન્ટુ મોલાલિટી છે એટલે w1 ગ્રામમાં, તો ઉપર શું આવશે? 1000. ફોકસ હું અહીંયા તમને કરાવું છું મોલર દળ પર. ઓકે, અહીંયા પણ વધારે ડિટેલમાં જશો તો મોલર દળ ક્યાં આવશે? નીચે. આને આપણે અવગણી દઈએ છીએ, યાદ કરજો આ ટોપિકને. ઓકે, અવગણી દેતા હતા. w2 upon m2 ઇન્ટુ નીચે શું આવશે? w1 ઇન્ટુ m1. મોલર દળ ક્યાં આવ્યું? નીચે. વેરી ગુડ. એ જ રીતે આને સમજો તો શું આવશે? kb ઇન્ટુ, સમજો કે તમને એવું લાગતું હશે વારે ઘડીએ સર એવી વસ્તુ કેમ રિપીટ કરે છે, તો આ ટોપિક સમજવા માટે ઓકે આનો યુઝ થવાનો છે. ફોકસ કરવાનું. મોલાલિટી w2 m2 w1 1000. ઓકે, અગેન શું આવી ગયું છે? મોલર દળ દ્રાવ્યનું. એમઆરટી ની વાત કરીએ તો શું આવશે? w2 upon m2 ઇન્ટુ કદ આવશે, કારણ કે શું છે આ? મોલારિટીમાં શું આવે? દ્રાવણનું કદ ઇન્ટુ આર ઇન્ટુ ટી. અહીંયા લીટરમાં લખી દઈએ છીએ. ઓકે, તો અહીંયા પણ શું આવી ગયું? મોલર દળ આવી ગયું. વેરી ગુડ. ચલો આ કન્સેપ્ટ જ તમારે સમજવાનો હતો. ઓકે, દરેક વખતે હું લખીશ નહીં, જેમ જેમ આગળ ડેવલપ થશે લેક્ચર એમ કોઈ પણ એક એક્ઝામ્પલથી આપણે સમજવાનો ટ્રાય કરીશું. તો આ જે આપણે જોઈ ગયા ક્વોલિટેટિવ પ્રોપર્ટી, સંખ્યાત્મક ગુણધર્મો કે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, એટલે કે મોલ પર આધાર રાખે છે, આ આખાને આપણે કહી દઈશું મોલ.
વેરી ગુડ. ચલો, તો આ કોના માટે હતું? તો આ જે થિયરી આપણે જોઈ ગયા એ હતું અવિદ્યુત વિભાજ્ય માટે. સમજો હવે કોના માટે હતું? આ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થ માટે. અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થ માટે મતલબ કયા? તો સુક્રોઝ. ઓકે, એટલે કે આપણે જોઈ લઈએ તો C12H22O11 લખો સુક્રોઝ એટલે કે સુગર. ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ માટે. યુરિયા માટે હતું દાખલા તરીકે NH2C ડબલ બોન્ડ O NH2 એના માટે હતું. તો આ ત્રણેય જે એક્ઝામ્પલ છે અથવા આના જેવા જેટલા એક્ઝામ્પલ છે એ કેવા છે? અવિદ્યુત વિભાજ્ય છે. મતલબ કે એ પાણીમાં જલીયકરણ થતું નથી, એનું સોરી આયનીકરણ થતું નથી. મતલબ એમાંથી બે આયનો છૂટા પડતા નથી. ઓકે, જો આપણે ગ્લુકોઝ પાણીમાં નાખીએ તો 100 ગ્લુકોઝના અણુઓ પાણીમાં નાખીએ તો શું થશે? પાણીમાં 100 ગ્લુકોઝના અણુઓ એમના એમ જ ડિઝોલ્વ થશે, એનો કોઈ ટુકડો નહીં થાય. આવું ના થઈ જાય C6H12 O6 એવું થાય? ના થાય. ઓકે, NH2C ડબલ બોન્ડ O NH2 એવું થાય? ના થાય. કોઈ ટુકડો થતો નથી. એટલા માટે એને શું કહેવાય છે? અવિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. પરંતુ જો વિદ્યુત વિભાજ્ય નાખવામાં આવે તો શું થશે એ આપણે સમજવાનું છે બેટા. ઓકે, શું નાખવામાં આવે? વિદ્યુત વિભાજ્ય જો નાખવામાં આવે તો શું થશે? થોડી ઘણી જગ્યા છે એમાં સમજાવવાનો ટ્રાય કરું છું, થોડુંક એડજસ્ટ કરી લેજો. ઓકે, જો વિદ્યુત વિભાજ્ય તરીકે કોઈ વસ્તુ એટલે કે દ્રાવ્ય પદાર્થ આપણે નાખીએ તો અહીંયા શું ફેરફાર થશે? તો સમજો વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે દાખલા તરીકે NaCl નાખીએ છીએ. ઓકે, NaCl નાખીએ છીએ તો આપણને શું કેટલા NaCl ગણીએ? આના આપણે એક જ NaCl ગણીએ, જે રીતે આપણે ગ્લુકોઝ ના ગણીએ તો એક. ઓકે, તો NaCl નાખીએ એવું જ એ દ્રાવણમાં જઈને શું થઈ જાય છે? Na+ અને Cl- માં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, મતલબ આપણને આ કેટલા કણ દેખાતા હતા? 1 મોલ દેખાતા હતા, પણ એકચ્યુઅલમાં દ્રાવણમાં જઈને એને રંગ બદલી દીધો છે. કેટલા થઈ ગયા? રંગ બદલી દીધો મતલબ થોડોક ફેરફાર આવી ગયો. 1 મોલના કેટલા થઈ ગયા? 2 મોલ. એટલે કે 1 મોલ Na+ થઈ ગયો અને 1 મોલ Cl- થઈ ગયો. પડી ખબર? ઓકે, જે વસ્તુ આમાં થતી નહોતી. ઓકે, તો અહીંયા જે આ વસ્તુ થઈ, પહેલા 1 મોલ હતો એમાંથી કેટલા મોલ થઈ જાય છે દ્રાવણમાં જઈને? 2 મોલ થઈ જાય છે. કોના? NaCl. ઓકે, તો એના પરથી આપણે એક નવો ફેક્ટર લાયા જે છે વોન હોફ ફેક્ટર એટલે કે વોન હોફ અવયવ. ઓકે, તો વોન હોફ અવયવ I બરાબર શું થશે? સમજો, વોન હોફ અવયવ I થશે અહીંયા આ જે વેલ્યુઝ રહી એ કઈ છે? પ્રાયોગિક છે. અને આ જે વેલ્યુઝ રહી છે એ કઈ છે? કેલ્ક્યુલેટિવ છે. ઓકે, એટલે કે પ્રાયોગિક મતલબ આપણે અંદર જોયું, ખ્યાલ આવ્યો? દ્રાવણમાં આપણે જોયું તો બે દેખાયા અલગ અલગ. તો તમે પ્રાયોગિક સમજી શકો એને? બિલકુલ સમજી શકો. તો શું આવશે? પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ અપોન કેલ્ક્યુલેટિવ સંખ્યાત્મક ગુણધર્મ. જેમાં બુકમાં જે પણ શબ્દ વાપર્યો હોય તમે લખી દેજો. કેલ્ક્યુલેટિવ માટે લખી દે આપણે દાખલા તરીકે ગાણિતિક. કે ગાણિતિક સંખ્યાત્મક ગુણધર્મ, કેલ્ક્યુલેટિવ ગણતરી કરીને બનાવેલો સંખ્યાત્મક ગુણધર્મ. ઓકે, ચલો બીજો એના માટે આપણે લખી શકીએ. જો આ જે NaCl હતો એના બે ટુકડા થઈ ગયા, એને શું કહેવાય? વિયોજન થયું કહેવાય. ઓકે, તો પહેલું જે આપણે વિદ્યુત વિભાજનનું ઉદાહરણ જોયું છે એમાં હેડિંગ લગાવજો, આપણે સમજી રહ્યા છીએ વિયોજન. ઓકે, તો વિયોજન થાય છે. ઓકે, બે ટુકડા થઈ ગયા. બે ટુકડા મતલબ બે અલગ અલગ થઈ ગયા, તો એ શું થઈ ગયું? વિયોજન. તો વિયોજન પછી ના કણોની મોલની સંખ્યા અપોન વિયોજન પહેલાના કણોની મોલની સંખ્યા. ઓકે, થોડુંક વ્યવસ્થિત મોટું લખ્યું હોય તો વધારે મજા આવે, પણ કઈ વાંધો નહીં. તો I પ્રાયોગિક વેલ્યુ ભાગ્યા કેલ્ક્યુલેટિવ વેલ્યુ. સેમ વસ્તુ છે. વિયોજન પછીના મોલની સંખ્યા 2 અને વિયોજન પહેલાના મોલની સંખ્યા 1. વિયોજનની ઓબ્લિકમાં તમે અહીંયા સુયોજન લખી દો. ઓકે,
ઇક્વેશન તો સેમ જ આવશે આઈ નું. તો વિયોજન અથવા સુયોજન પછીના મૂળની સંખ્યા, વિયોજન અથવા સુયોજન પહેલાના મૂળની સંખ્યા. ઓકે, સુયોજન એટલે બે અણુ ભેગા થઈને એક બનાવતા હશે, આગળ આપણે જોઈએ જ છીએ. ઓકે, ચલો તો અહીંયા આઈ કેટલો થઈ જશે વિચારો તમે. આઈ કેટલો થઈ જશે તો 1 ને 1 2. ઓકે, તો આઈ બરાબર કેટલા થઈ જશે 2 ભાગ્યા 1 એટલે આઈ બરાબર થઈ જશે 2. ચલો ખ્યાલ આવ્યો. ઓકે, ધીરે ધીરે જોઈશું વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આઈ ની વેલ્યુ કેટલી આવી ગઈ 2 આવી ગઈ. તો આવા કેસમાં NaCl જેવું વિદ્યુત વિભાજ્ય હોય જે પોતાનું વિયોજન કરે છે, વધારે કણોની સંખ્યા એક્ચ્યુઅલમાં બતાવે છે. આપણને તો લાગતું હતું એક જ મોલ હતા પણ એક્ચ્યુઅલમાં અંદર જઈને એને 2 મોલ બનાવ્યા છે. તો એના માટે જે વોન હોફ ફેક્ટર છે એ હવે આપણે અહીંયા લગાવવો પડશે. તો હું માની લઉં છું તમે આટલી વસ્તુ નોટ ડાઉન કરી દીધી છે. ઓકે, તો અવિદ્યુત વિભાજ્ય માટે આવા ઇક્વેશન આવશે. પણ જો વિદ્યુત વિભાજ્ય હોય એટલે કયા NaCl જેવા ઉદાહરણ હોય તો આ જે ઇક્વેશનો છે એમાં દરેકની આગળ આપણે લગાવી દઈશું I. ઓકે, ઇન્ટુ I એટલે કે વોન હોફ અવયવ. પડી ખબર? કેમ? કારણ કે અંદર જઈને શું થાય છે એમનું સુયોજન અથવા વિયોજન થાય છે. તો એટલા માટે આપણે જે I ની વેલ્યુ આવશે એ આ ઇક્વેશનમાં મૂકવી પડશે, તો જ આપણને એનો પરફેક્ટ આન્સર મળશે. ખ્યાલ આવ્યો? ચલો, વેરી ગુડ. તો બીજી એક વસ્તુ આના પરથી આપણને ખ્યાલ આવે છે, જો વોન હોફ અવયવ I, આ બધું શું છે સંખ્યાત્મક ગુણધર્મ. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મના સમપ્રમાણમાં છે કે નહીં? બિલકુલ છે. એટલે કે I વધે તો સંખ્યાત્મક ગુણધર્મ વધે. ઓકે, I વધે તો સંખ્યાત્મક ગુણધર્મ વધે અને મોલર દળ કેવું થાય? ઘટે. કારણ કે એ કેવું છે નીચે. I વધે તો આ વધે પણ મોલર દળ ઘટે. પડી ખબર કન્સેપ્ટ? એ આપણે આગળ યુઝ કરીશું. ચલો તો આને નીકાળી દઈએ છીએ. ચલો તો આપણે વ્યવસ્થિત વસ્તુઓને લખી શકીશું. તો આપણે શું કરીએ હવે અલગ અલગ એક્ઝામ્પલ લઈને એના આઈ શોધીએ એટલે સૂત્રની પણ તમારે પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, તો વિયોજનના જ ઉદાહરણ જોઈએ. તો પહેલું આપણે જે વિયોજનનું એક્ઝામ્પલ લીધું, ઓકે, એમાં શું થયું? વિયોજન માટે NaCl નું જે એક્ઝામ્પલ લીધું એમાં I બરાબર કેટલું આવે છે અહીંયા લખી દઈએ છીએ. NaCl માટે I કેટલું આવી ગયો? 2 આવી ગયો. વેરી ગુડ. તો બીજું એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે MgCl2. ઓકે, આ પણ એક વિદ્યુત વિભાજ્ય છે. આને જ્યારે પાણીમાં નાખીશું તો આ એક જે મોલ દેખાય છે એ એકચ્યુઅલમાં એક મોલ નથી રહેતું પણ Mg+2 અને 2Cl- માં કન્વર્ટ થાય છે. આટલું કન્વર્ટ કરતા તો તમને આવડવું જોઈએ. ઓકે, ચલો એટલે આ 1 મોલ અને આ કેટલા મોલ થઈ ગયા? 2 મોલ થઈ ગયા. ટોટલ કેટલા મોલ થઈ ગયા? 3 મોલ થઈ ગયા. એકચ્યુઅલમાં હતા કેટલા? 1 મોલ. આ વસ્તુ શું હતી આપણે વિચારી હતી. આ શું થયું? દ્રાવણમાં થયું. દ્રાવણમાં થયું એટલે આને શું કહેવાય? પ્રાયોગિક વેલ્યુ કહેવાય. એકદમ સમજી જશે તમને. ઓકે, અને આને કેવું કહેવાય? સૈદ્ધાંતિક કહેવાય. ચલો વર્ડ યાદ આવી ગયો. સૈદ્ધાંતિક અથવા કેવું લખી શકો તમે? ગાણિતિક લખી શકો. ઓકે, આ કેવી વેલ્યુ છે? વિયોજન અથવા સુયોજન પછીની. અહીંયા વિયોજન થાય છે તો આપણે શું લખી શકીએ? વિયોજન પછીના મોલ છે. આ કયા મોલ છે? વિયોજન પહેલાના મોલ છે. સમજાય છે હવે? ઓકે, તો વોન હોફ ફેક્ટર I કેટલો આવશે? વોન હોફ ફેક્ટર I ઇઝ ઇક્વલ ટુ વિયોજન પછીના મોલ 3 ભાગ્યા વિયોજન પહેલાના મોલ 1. 3 જવાબ આવ્યો. તો MgCl2 માટે I કેટલો આવી ગયો? 3. વેરી ગુડ. ઓકે, ચલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, જેમાં આપણે જોઈશું AlCl3. તો આ પણ કેવો છે? વિદ્યુત વિભાજ્ય છે. પાણીમાં નાખીએ, અહીંયા 1 મોલ દેખાય છે. પાણીમાં નાખીએ તો આ Al+3 પ્લસ 3Cl- માં કન્વર્ટ થઈ જશે. અલગ ટુકડા પડી જશે એટલે કે 1 મોલ આ છે, 3 મોલ આ છે. ટોટલ આપણને મળે છે 4 મોલ. રાઈટ? આ વિયોજન પછીના મોલ છે, આ વિયોજન પહેલાના મોલ છે. વોન હોફ ફેક્ટર I કેટલો થઈ જશે? 4 ભાગ્યા 1 એટલે કે 4. તો અહીંયા આપણે ઉદાહરણ લખતા જઈએ. AlCl3 માટે કેટલો આવશે જવાબ? I ઇઝ ઇક્વલ ટુ 4. વેરી ગુડ.
હજુ પણ એક ઉદાહરણ જોઈએ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું તમને શું શીખવાડવા માંગુ છું. નેક્સ્ટ જોઈએ આપણે K4FeCN6. K4FeCN6 સંકીર્ણ સંયોજન છે. આગળ આપણે અલગ આખું ચેપ્ટર આવશે એમાં શીખીશું. K4FeCN6 એક જ અણુ છે, એક જ મોલ છે, એક મોલ પણ દ્રાવણમાં જઈને શું થઈ જાય છે? તૂટી જાય છે, વિયોજન થઈ જાય છે. K+4 મોલેક્યુલ. ઓકે, એટલે કે 4K++ FeCN6 માઈનસ. ચલો, તો આ 4 મોલ, આ 1 મોલ એટલે થઈ ગયા કેટલા? 5 મોલ. ખ્યાલ આવ્યો? ઓકે, તો I = કેટલા આવશે? પ્રાયોગિક વેલ્યુ કેટલી છે? 5. સૈદ્ધાંતિક પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ 5, સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ 1, એવું પણ તમે સમજી શકો. વિયોજન પછીના મોલ 5, વિયોજન પહેલાના મોલ 1. તો જવાબ આવ્યો કેટલો? 5. તો અહીંયા શું આવે છે? તો K4FeCN6 માં જવાબ આવે છે તમારો 5. ક્લિયર? તો વિયોજન પરથી આપણને ખબર પડી. ઓકે, વિયોજન પરથી આપણને શું ખબર પડી? જુઓ, ધ્યાન આપો. વિયોજન પરથી ખબર પડી કે વિયોજન વખતે I ની વેલ્યુ કેવી આવી? 2, 3, 4, 5, એટલે કે 1 કરતા વધારે. તો ઇન ધ કેસ ઓફ વિયોજન શું થાય છે? તો વિયોજનના કેસમાં I is greater than 1 લખી દો. ચલો વસ્તુ. હવે આપણે જોઈએ સુયોજનની વાર્તા. તો સુયોજનમાં શું થશે બેટા? એક ઉદાહરણ રહી ગયું છે, ઇમ્પોર્ટન્ટ છે, લખી દઈએ. વિયોજનનું જે એક્ઝામ્પલ છે, વિયોજન જે છે એસિટિક એસિડનું એક્ઝામ્પલ CH3COOH. થોડુંક સ્પીડમાં જઈ રહ્યા છે એવું મને પણ લાગી રહ્યું છે. ટ્રાય કરું છું સ્પીડ ઓછી કરવાનો, કારણ કે ટ્રિકી કન્સેપ્ટ છે. પણ એક જ જેવા એક્ઝામ્પલ હતા એટલે થોડીક સ્પીડ વધારી દીધી છે. ચલો પાછા આવી જાઓ. આને કહીશું આપણે એસિટિક એસિડ. તો એને પણ પાણીમાં નાખીશું તો શું થઈ જાય છે? એનું વિયોજન થઈ જાય છે અને CH3COO- અને H+ માં કન્વર્ટ થાય છે. 1 મોલ હતા, 1 મોલ આ બન્યો, 1 મોલ આ બન્યો, એટલે ટોટલ બની ગયા કેટલા? 2 મોલ. વિયોજન પછીના મોલ છે તો I કેટલો આવશે? 2 મોલ ભાગ્યા 1 એટલે કે 2. તો ઇન ધ કેસ ઓફ એસિડિક એસિડ પણ કેટલા જવાબ આવે છે? 2. તો બધા જ એક્ઝામ્પલ કયા છે? વિયોજનના છે. ઓકે, ચલો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સુયોજન. ખાસ યાદ રાખજો, એસિટિક એસિડ 2 ટાઈપનો કેસમાં આવે છે. સુયોજનમાં પણ આવશે, વિયોજનમાં પણ આવશે. વિયોજનમાં ક્યારે આવશે? જ્યારે એને પાણીમાં નાખવામાં આવે ત્યારે. સુયોજનમાં ક્યારે આવશે? જ્યારે આને બેન્ઝીનમાં નાખીએ ને તો એનું સુયોજન થાય છે. યાદ રાખજો આ વસ્તુ. ઓકે, ચલો. તો હવે જોઈએ આપણે સુયોજનનો કેસ. સુયોજન એટલે શું થતું હશે? ભેગું થઈ જતું હશે. વિયોજન એટલે વિરહ, પીડા, દર્દ, દુઃખ. ઓકે, બેવફા. ચલો, તો એ બધી વસ્તુ આવે. તો સુયોજનમાં શું આવશે? મિક્સ થતું હશે, ભેગું થતું હશે, મોજ હશે ત્યાં. તો એસિડિક એસિડના 2 અણુઓ છે, એટલે કે 2 મોલ એસિડિક એસિડ છે. એને જ્યારે આપણે પાણીમાં નહીં, સામા નાખીશું બેન્ઝીનમાં. ઓકે, પાણીમાં તો હમણાં નાખ્યો, કેટલી વાર પાણીમાં ડુબાડશું યાર. તો બેન્ઝીનમાં નાખીએ C6H6 તો શું થશે? એનું 2 જે છે એ 2 ભેગા થઈ જશે. અહીંયા 2 મોલ એસિડિક એસિડ, 2 મોલ એસિડિક એસિડ ભેગા થઈ જાય તો એને આપણે આ રીતે લખવો પડે. આ લખવાની એક રીત છે, બરાબર? યાદ રાખી દેવાની. આનો મતલબ થયો 1 જ મોલ છે. મતલબ 2 એસિડિક એસિડ ભેગા થઈ ગયા અને આવું બનાવી દીધું. ઓકે, ચલો. તો આ શું છે? 1 મોલ બની ગયો છે 2 ભેગા થઈને. સમજાવું કેવી રીતે? તો જુઓ, આ એસિડિક એસિડને આપણે આ રીતે લખી શકીએ. CH3COOH પ્લસ CH3COOH. 2 મોલ છે કે નહીં? બિલકુલ છે. જેવો એને તમે બેન્ઝીનમાં નાખશો, આ શું થઈ જશે? તો જુઓ, CH3COOH. શું છે? એસિડિક એસિડ. ચલો, તો હવે એનું શું થશે?
CH3 CH3 C ડબલ બોન્ડ O O H માં કન્વર્ટ થઈ જશે. ઓકે, એકચ્યુઅલ માં અહીંયા બોન્ડ ક્યાં બને છે આપણે થોડુંક ઊંધું લખી દીધું છે. આઈ થિંક બતાવી દઈએ તમને. ઓકે, ચલો બુકની વાળી ફિગરને ફોલો કરીએ તો વધારે ખ્યાલ આવશે. તો CH3C, ઓકે, આ રીતે CH3C ડબલ બોન્ડ O, પછી શું આવશે OH, રાઈટ. ચલો આ રીતે નહીં આવે, કાર્બનના 4 બંધ થઈ ગયા છે, થોડીક આપણે મિસ્ટેક કરી દીધી. CH3C C ડબલ બોન્ડ OOH, ચલો બે મોલેક્યુલ થઈ ગયા. આ એસિટિક એસિડ, આ એસિટિક એસિડ, આ શું થશે અહીંયા બંધ બનાવશે, આ શું કરશે અહીંયા બંધ બનાવશે. હવે મને કહો આ રીતેનું કોઈ કમ્પાઉન્ડ તમને આપ્યું હોય તો આ એક કમ્પાઉન્ડ છે કે બે કમ્પાઉન્ડ છે? કેટલા કહેશો તમે આને? એક જ કહેશો, બરાબર. હવે તમે સીધું જ કહી દેશો કે સાહેબ આ તો એક જ છે, તો આને શું કહેવાય? એક મોલ કહેવાય. તો બે અલગ અલગ ભેગા થઈ ગયા, સુયોજન થઈ ગયું, બોન્ડ થઈ ગયું, સરસ મજાનું સેટિંગ થઈ ગયું. તો અહીંયા શું આવશે હવે? I is equal to વિયોજનની જગ્યાએ સુયોજન લખી દો. સુયોજન પછીના મોલ, સુયોજન પહેલાના મોલ. ઓકે, તમે અહીંયા સૂત્ર લખજો. સુયોજન પછીના કણોની મોલની સંખ્યા, સુયોજન પહેલાના કણોના મોલની સંખ્યા. પછી કેટલા છે? 1. પહેલા કેટલા હતા? 2, રાઈટ. તો જવાબ કેટલો આવશે? I બરાબર જવાબ આવી ગયો 1/2. ચલો આ ઉદાહરણમાં ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ પડતી હોય છે. ફોકસ કરો મેં શું વાર્તા કરી છે. ઓકે, ચલો તો એસિડિક એસિડ ઇન ધ કેસ ઓફ પાણી વિયોજન, એસિડિક એસિડ ઇન ધ કેસ ઓફ બેન્ઝીન સુયોજન. સુયોજનમાં આ સ્ટ્રક્ચર ફીલ કરજો તો ખ્યાલ આવશે કે એક મોલ કેમ આવે. હજુ આપણે ડિટેલમાં જવાના છીએ, ખાસ ધ્યાન આપજો લેક્ચરમાં. આટલું ઈઝી નથી આ ટોપિક, ઓરિજિનલ વસ્તુ તો હવે જ આવવાની છે. ચલો તો એક ઉદાહરણ આપણે જોયું એસિડિક એસિડ. I કેટલો આવ્યો છે? 1/2. સાઈડમાં લખતા જાઓ. તો અહીંયા જે આપણે લખ્યા છે બધા જ વિયોજનના એક્ઝામ્પલ છે. વિયોજન માટે I is greater than 1 આવ્યો છે. અહીંયા લખી દેજો એસિડિક એસિડ પાણીમાં કેટલો આવશે? 2. ઓકે, ચલો તો સુયોજનના ઉદાહરણ પણ આપણે લખી દઈએ. તો પહેલું આપણે શું જોયું? CH3COOH છે. ઓકે, સામાન નાખ્યો તો C6H6 માં. તો I ની વેલ્યુ કેટલી આવે છે એના માટે? 1/2. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ. હવે સામાન્ય ઉદાહરણથી સમજીએ તો વધારે ખ્યાલ આવશે. તો જુઓ 2CH3COOH હતા કે નહીં? ઓકે, અહીંયા લખી દઉં હું 2CH3COOH, એમાંથી બની ગયા CH3COOH twice. તો આ ટાઈપના એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, તો એ છે 3A. એ નામનો કોઈ કમ્પાઉન્ડ છે, દાખલા તરીકે આવો જ છે CH3COOH. ઓકે, તો એ બનાવે છે A3. આવું બધું લખેલું હશે MCQ માં, સમજજો. ઓકે, તો ઉપર જે લખ્યું છે અને આ બંનેને સરખાવો થોડીક 5 સેકન્ડ માટે. ઓકે, એના જેવું જ છે કે નહીં? બિલકુલ એના જેવું છે. એસિડિક એસિડની જગ્યાએ ખાલી આવી ગયો છે. ઓકે, તો અહીંયા આપણે 2 મોલ કીધા હતા કે નહીં? તો આના આપણે કેટલા કીધા? 1 મોલ કીધા. ટૂંકમાં આપણે શું કર્યું? જે 2 મોલ હતા એને 2 વડે ભાગી દીધા. તો કેટલો જવાબ આવી ગયો? 1 મોલ આવી ગયો. ચલો સમજીએ હવે શું કરીશું. તો 3 મોલ છે, તો અહીંયા શું લખશો તમે? 3 મોલ. જ્યારે અહીંયા કેટલા આવશે? 1 જ મોલ. 2 ને 2 વડે ભાગ્યા તો 1 આવ્યા, તો 3 ને 3 વડે ભાગો તો કેટલા આવશે? 1 આવશે. સિમ્પલ સમજો. તો અહીંયા જે રીતે એક આખો બંધ બનાવીને સમજ્યા હતા ને કે એક જ અણુ છે, એવી રીતે અહીંયા પણ ફીલ કરવાનું. આ શું છે? એક જ અણુ છે. ઓકે, ચલો તો આ 1 મોલ થઈ ગયા. તો I ની વેલ્યુ કેટલી આવશે? પછીના મોલ ભાગ્યા પહેલાના મોલ, 1/3. નેક્સ્ટ એક્ઝામ્પલ જો એના જેવું જ પૂછાશે આ બધી વસ્તુ. 4A it gives A4. ઓકે, 4A ના અણુઓ ભેગા થઈને 4 ભેગા થઈને એક અણુ બનાવી દીધો, એટલે કે 4 મોલ. આ કેટલા આવશે? 1 મોલ. સમજજો આને. ઓકે, તો ખ્યાલ આવશે. તો I is equal to કેટલા થઈ જશે? 1/4 થઈ જશે. ઓકે, તો એ ઉદાહરણ હું એ લખી દઉં તો 3A
4a, તો એના માટે i કેટલો આવ્યો 1/3, i કેટલો આવ્યો 1/4. વેરી ગુડ. ચલો આ તો એક અલગ એક્ઝામ્પલ હતા, તમે ખાલી આના પર ફોકસ કરજો. આ સીધું MCQ માટે છે. ખ્યાલ આવી ગયો? વન્ડરફુલ. ચલો તો હવે એક કન્સેપ્ટ લખાવું છું હું તમને. લખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, જો કોઈ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ હું ઉપર લખી દઉં છું. ફોર એક્ઝામ્પલ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ આઈ. સમજાશે? ઓકે, કે બી ઇન્ટુ મોલાલિટી, રાઈટ? પણ મોલાલિટી એટલે શું થશે? W2 M2 W1 1000. ચલો વન્ડરફુલ. આઈ શા માટે આવ્યો? વિદ્યુત વિભાજ્યના ઉદાહરણ આપણે લઈએ છીએ માટે. વેરી ગુડ. ચલો તો જો સુયોજન થશે તો શું થશે? વિયોજન થશે તો શું થશે? ઓકે, તો એ બધી વસ્તુઓ અહીંયા હું લખું છું. તો સૌથી પહેલા લખીએ અહીંયા આપણે સુયોજન. ઓકે, અને અહીંયા લખીશું આપણે વિયોજન. ચલો તો સુયોજન માટે કહો i ની વેલ્યુ કેટલી આવી? ગ્રેટર ધેન 1. વેરી ગુડ. વિયોજન માટે i ની વેલ્યુ કેટલી આવી? લેસ ધેન 1. ઓકે, ચલો i ની વેલ્યુ જો વધે, અહીંયા હું લખું છું i ની વેલ્યુ જો વધશે, i વધશે તો આ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. હવે થોડું કોન્સેપ્ટ સમજજો. ઓકે, અહીંયા ખાલી મેં ડેલ્ટા ટીબી થી સમજાવ્યું છે, તમારે અહીંયા ચારે ચાર છે એવું ફીલ કરવાનું. ઓકે, આ વધે તો ડેલ્ટા ટીબી પણ વધે, ડેલ્ટા ટીએફ પણ વધે, બાસ દબાણમાં સાપેક્ષ ઘટાડો પણ વધશે, અને પાઈ એટલે કે અભિષણ દબાણ પણ વધશે. આ બધી વસ્તુઓ યુઝફુલ થશે, સમજજો. જો i વધશે, પણ કયા કેસમાં i વધે છે? સુયોજનના કેસમાં. તો સિમ્પલ વધવાનું જ લખીએ આપણે અહીંયા. ઓકે, તો શું થાય? ડેલ્ટા ટીબી પણ વધે. તો એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ વધે છે. સમજાય છે? દ્રાવ્ય કણોની સંખ્યા મને કહો. ચલો, દ્રાવ્ય કણોની સંખ્યા એટલે કે મોલ શું થાય છે? એ પણ વધે છે. વિયોજનમાં શું થઈ જાય? વધારે મોલ બને છે. ઓકે, દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે. મોલર દળ કહો. ચલો મને મોલર દળ પર શું અસર પડે છે? મોલર દળ. આ જ ખ્યાલ આવશે તો જ તમે સમજી શકશો ટોપિક અસામાન્ય મોલર દળ. ઓકે, તો મોલર દળ શું થાય છે? જુઓ, મોલર દળ ઘટે છે. કેવી રીતે? આ વધે તો આ વધે, મોલર દળ નીચે આવે છે માટે એ કેવું થશે? ઘટશે. ચલો વન્ડરફુલ. વિયોજનના કેસમાં શું થાય છે? તો અહીંથી સમજો એટલે વધારે ખ્યાલ આવશે. દ્રાવ્ય કણોની સંખ્યા વિયોજનમાં શું થાય? ભેગા થઈ જાય એટલે ઘટે, મોલની સંખ્યા ઘટે. બે એસિટિક એસિડ હતા, એક થઈ ગયો તો ઘટે છે વિયોજનમાં. માટે i કેવો આવે છે? લેસ ધેન 1. દ્રાવ્ય કણની સંખ્યા ઘટશે તો i પણ કેવો થશે? ઘટશે. i ઘટશે તો સંખ્યાત્મક ગુણધર્મ ગમે તે હોય એ પણ ઘટવાનો જ છે, પણ સામે અસામાન્ય મોલર દળ વધશે. તો આ જે કન્સેપ્ચ્યુઅલ MCQ આવતા હોય છે એ જો તમે આ રીતે સરસ રીતે સમજ્યા હશો ટોપિકને તો આસાનીથી ડીલ કરી શકશો. નહીં તો ગોખવું પડશે. વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, એવું જ કરતા રહેશો. ઓકે, તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે આ ટોપિકની અંદર. તો હવે થોડાક આપણે આગળ જઈએ, પહેલા જોઈ લઈએ કેવા ટાઈપનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. વન્ડરફુલ. તો આજે ન્યૂઝ આવી ગઈ છે 12th બોર્ડની એક્ઝામ GSEB બોર્ડે કેન્સલ કરી દીધી છે. ગુડ ન્યૂઝ છે. તો જેટલા પણ 12th ના સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા હોય એમને કોંગ્રેચ્યુલેશન કે તમે જે ઈચ્છતા હતા એ ફાઇનલી થઈ ગયું છે. પરંતુ JEE નીટની એક્ઝામ તો લેવાની છે, તો એ રીતે તમારી પ્રિપરેશન થોડીક શિફ્ટ કરી દેજો JEE નીટ તરફ. ઓકે, ગુજકેટની એક્ઝામ પણ લગભગ લેવાશે 99%, કારણ કે એના પરથી જ ગુજરાતની જેટલી પણ કોલેજો છે એમાં એડમિશન મળતું હોય છે. તો ફોકસ કરજો MCQ પર વધુ ને વધુ. NCERT તો છોડવાની છે જ નહીં, NCERT પણ કરજો. તો જેટલાને પણ એવું લાગ્યું હોય કે આ ટોપિક પહેલા ખૂબ ટફ લાગતો હતો, હવે એકદમ
ક્લિયર થઈ ગયું છે, સમજ આવી ગઈ છે સ્ટુડન્ટ, જરૂર કમેન્ટ કરો. દરેકે દરેક સ્ટુડન્ટની કમેન્ટ આવવી જોઈએ આ લેક્ચરની અંદર, કારણ કે ખૂબ જ મહેનત કરી છે કે જેથી કરીને તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. જે ટીચર પણ જોતા હોય એ પણ કમેન્ટ કરી શકે. ઓકે, ચલો તો આપણે જોઈ ગયા વિયોજન સુયોજન વિશે એકદમ ડિટેલમાં. મોલર દળ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, આપણે લાસ્ટમાં એની પણ વાત કરીશું એટલે વધારે ક્લિયર થશે. ઇમ્પોર્ટન્ટ છે આ ટેબલ, ખાસ નોટ ડાઉન કરી દો. હવે આપણે જઈએ સુયોજન અને વિયોજન અચળાંક તરફ. ઓકે, એની વાત કરીશું. જેના માટે તમારા બુકમાં કયો વર્ડ વાપર્યો છે એ જોઈ લઈએ. બુકમાં તો લગભગ એના વિશેની કોઈ વાત હશે જ નહીં, આઈ થિંક તો. ઓકે, ચલો કોઈ ટોપિક રહી ગયો છે નહીં એ પણ જોઈ લઈએ. બરાબર છે, ચલો તો ખ્યાલ આવી ગયો તમને. I ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? સુયોજન વિયોજન પછીના મોલની સંખ્યા ભાગ્યા, ચલો લખાઈ દઈએ વસ્તુ. 3 ઇક્વેશન ફટાફટ હું તમને લખાઈ દઉં છું, જેથી કરીને બુકમાં વાંચો તો વર્ડમાં ફસાઈ ના જાઓ. તો I ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સુયોજન અથવા વિયોજન પછીના મોલની સંખ્યા ભાગ્યા સુયોજન વિયોજન પહેલાના મોલની સંખ્યા. ઓકે, મતલબ જમણી બાજુની સંખ્યા ભાગ્યા ડાબી બાજુની સંખ્યા, વાર્તા પૂરી. ઓકે, તમે એવું જ કરવાનો છો, મને ખબર છે. બીજું તમે શું લખી શકો છો? તો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક અથવા તો ગાણિતિક સંખ્યાત્મક ગુણધર્મ. ઓકે, અથવા આપણે અહીંયા લખીશું તો વેલ્યુઝ જોવા જઈએ તો આ બાજુ જે વેલ્યુ આવે છે અસામાન્ય આવે છે તો ઉપર આવશે. ચલો મેં એ રીતે યાદ રાખ્યું છે, તમને પણ એ રીતે યાદ રખાય. સામાન્ય મોલર દળ અપોન અસામાન્ય મોલર દળ. ચલો અહીંયા જ આપણે શીખી લઈએ કે અસામાન્ય મોલર દળ શું છે. આ બંને ઇક્વેશનમાં તો તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી જ ગયો હશે. તો ફરીથી આના પર ફોકસ કરો તમે. સંખ્યાત્મક ગુણધર્મ અને I વચ્ચેનો સંબંધ. બેટા I વધે છે તો સંખ્યાત્મક ગુણધર્મ ડેલ્ટા ટીબી પણ વધે છે, પણ મોલર દળ કેવું થઈ જાય છે? ઘટે છે. વેરી ગુડ. I જો ઓછો થશે તો સંખ્યાત્મક ગુણધર્મ પણ ઓછો થશે, મોલર દળ વધશે. એસિડિક એસિડના ઉદાહરણથી તમને સમજાવવાનો ટ્રાય કરું છું, ધ્યાન આપો. આ છે એસિટિક એસિડ 2 મોલ. તો એને જ્યારે તમે નાખો છો બેન્ઝીનમાં C6H6 માં, તો એસિટિક એસિડનો 1 મોલ બની જાય છે. ઓકે, ચલો તો આ કેસમાં શું થાય છે બેટા? 2 મોલ છે, 1 મોલ છે. 1 મોલ એસિટિક એસિડનું આણ્વિય દળ કેટલું હોય? 60 હોય કે નહીં? તો 2 × 60 કેટલા થઈ ગયા? 120 થઈ ગયા. ઓકે, આ શું છે? એનું આણ્વિય દળ છે, એટલે કે ગ્રામ પ્રતિ મોલ. આ 1 બની ગયો તો એનું આપણે આણ્વિય દળ કેટલું નીકાળી શકીએ? 60 ગ્રામ પ્રતિ મોલ. ખાલી સમજવા માટે છે. ઓકે, વધારે મગજ દોડાવતા નહીં તો અહીંયા કન્ફ્યુઝ થઈ જશો. ઓકે, તો હવે આપણે ફોકસ કરીએ છીએ સામાન્ય મોલર દળ અપોન અસામાન્ય મોલર દળ. ઓકે, તો આ વસ્તુ કેવી હતી? સામાન્ય હતી. પછી આપણે જોયું અંદર દ્રાવણમાં તો અંદર વાર્તા જ આખી ચેન્જ થઈ ગઈ, પિક્ચર આખું ચેન્જ થઈ ગયું. એટલે આપણે એના માટે કયો શબ્દ વાપરીશું? અસામાન્ય. તો આ કેસમાં ઉલટું થાય છે. આ કેસમાં જમણી બાજુ ભાગ્યા ડાબી બાજુ, જમણી બાજુ ભાગ્યા ડાબી બાજુ. પરંતુ આ કેસમાં શું થાય છે? ડાબી બાજુ ભાગ્યા જમણી બાજુ. ઓકે, ઉલટું થાય છે. તો અહીંયા જે ડાબી બાજુ છે એ સામાન્ય કહેવાય. આ જે છે એને આપણે સામાન્ય મોલર દળ કહેવાય, જ્યારે આને શું કહેવાય? અસામાન્ય મોલર દળ કહેવાય. એટલે કે કેવું કહેવાય? પ્રાયોગિક કહેવાય. ઓકે, ચલો તો એના માટે I કેટલો થઈ જશે? તો I થઈ જશે અસામાન્ય, સોરી, I થઈ જશે સામાન્ય અપોન અસામાન્ય. તો સામાન્ય કેટલો છે? 120. અસામાન્ય કેટલો છે? 60. જવાબ આવી ગયો કેટલો? 2. ઓકે, તો આ રીતે આપણે એની કેલ્ક્યુલેશન આરામથી કરી શકીએ છીએ. એસિટિક એસિડ છે 2 મોલ,
ઓકે, 1 મોલ તૈયાર થઈ ગયું છે. અહીંયા આવશે એટલા, અહીંયા આવશે એટલા. 1 મિનિટ થોડીક વસ્તુને ચેક કરી લઈએ. ઓકે, મોસ્ટલી બધી જ વસ્તુ આપણે કવર કરી દીધી છે. MgCl2 K4 FeCN6 બધા જ ઉદાહરણ આપણે લઈ લીધા છે. કોઈ એક્ઝામ્પલ બાકી રહી ગયું હોય એવી વસ્તુ હવે લાગતી છે નહીં આપણને. ઓકે, છતાં પણ એકાદો ટોપિક રહી ગયો હોય તો એને આપણે જોઈ લઈશું. ઓકે, ચલો, એ વસ્તુ આપણી થઈ ગઈ છે ક્લિયર. તો જે વસ્તુ આપણે ચેક કરી રહ્યા હતા અહીંયા એ જ વસ્તુ હતી, ખાસ ધ્યાન આપો. તો શું છે, તો જો અહીંયા આપણે થોડીક મિસ્ટેક કરી દીધી છે, બાકી કન્સેપ્ટ એક જ છે કે ભલે 1 મોલ બન્યો હોય, પરંતુ અહીંયા જે સ્ટ્રક્ચર હતું એમાં આપણે શું લઈએ છીએ, 1 છે. ઓકે, આ રીતે સમજશો થોડા કન્ફ્યુઝ તો થશો જ, છતાં પણ હું ટ્રાય કરું છું. તો અહીંયા જે એસિટિક એસિડ છે એને તમે લેશો 60 મોલ. ઓકે, અને અહીંયા 2 એસિટિક એસિડના અણુ ભેગા થઈ ગયા હતા, CH3C ડબલ બોન્ડ OH, CH3C ડબલ બોન્ડ OH. ઓકે, આ રીતે કંઈક ભેગું થયેલું હતું. તો એ બંને ભેગા થાય છે, તો બંનેનું આપણે ગણીશું તો અહીંયા કેટલા આવશે, 120 ગ્રામ પ્રતિ મોલ. આ કેવી વેલ્યુ છે, નોર્મલ વેલ્યુ છે, જે એસિટિક એસિડની આવી જોઈએ. પણ અહીંયા શું થઈ ગયું છે, દ્વિઅણુ બન્યો છે. આ રીતે સમજજો તો ખબર પડશે. બુકમાં વર્ડ વાપર્યો છે દ્વિઅણુ, તો દ્વિઅણુ ડાયમર તૈયાર થયો છે, તો 120 એ કેવું થઈ જાય છે, અસામાન્ય. અસામાન્ય જ છે ને, એસિડિક એસિડની સામાન્ય આણ્વિક દળ કેટલું આવે, 60 આવે. તો સામાન્ય 60, અસામાન્ય 120. જવાબ કેટલો આવ્યો, 1/2. જે હમણાં આપણે શોધ્યો ત્યારે સુયોજનના કેસમાં I ની વેલ્યુ 1/2 આવી હતી. ઓકે, આપણે મોલર દળથી પણ એને આપણે શોધી દીધી, 1/2 આવી જાય છે. ઓકે, ખ્યાલ ના આવ્યો હોય આપણે હજુ પણ ડિટેલમાં જઈશું, ખ્યાલ આવી જશે. ચલો, તો મોલર દળ વાળા ઇક્વેશનમાં ઉલટું છે, ડાબી બાજુનું પહેલા લેવાનું, જમણી બાજુનું પછી લેવાનું. ટૂંકમાં આટલી વસ્તુ સમજો. ઓકે, સુયોજન વિયોજન પછીની જે વેલ્યુ આવે છે મોલર દળની એ કેવી છે, અસામાન્ય છે, એ એબનોર્મલ છે, નોર્મલ નથી. તો હવે જોઈશું આપણે સુયોજન અચળાંક, જેને કોએફિશિયન્ટ કહેવામાં આવે છે. તમારી ગુજરાતીમાં શું કહે છે એને આપણે જોવું પડશે, કોઈ મિસ્ટેક ના થઈ જવી જોઈએ. ઓકે, ડિગ્રી ઓફ ડિસોસિએશન. ઓકે, એ રીતે સમજો તમે. તો સુયોજન અથવા તો વિયોજનની વાત કરીએ તો પહેલા આપણે જોઈએ વિયોજન અચળાંક જ લખું છું. ઓકે, ખબર નથી ગુજરાતીમાં એક્ઝેક્ટ વર્ડ શું છે, તમે જોઈ લેજો. ડિગ્રી ઓફ વિયોજનને કહીશું આપણે ડિસોસિએશન. ઓકે, ડિસોસિએશન, ડિગ્રી ઓફ ડિસોસિએશન ન સમજીએ આપણે. તો અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ લીધા, NaCl માંથી 2 થઈ ગયું, MgCl2 માંથી 3 થઈ ગયું, AlCl3 માંથી 4 થઈ ગયું. તો એ બધામાં શું હતું, 100% ડિસોસિએશન હતું. એટલે કે 100 NaCl લઈએ તો 100 એ 100 તૂટી જાય. પણ એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. ઓકે, બધા NaCl તૂટી જાય એવું જરૂરી નથી. અમુક પર્સન્ટેજ NaCl જ તૂટશે. ઓકે, બાકીના NaCl દ્રાવણમાં એમના એમ જ રહેશે. સંતુલન ચેપ્ટર યાદ કરશો, એ વધારે કામમાં આવશે. અહીંયા ડિગ્રી ઓફ ડિસોસિએશન ને કહીશું આપણે આલ્ફા. ઓકે, ચલો, તો એ સમજવાનો ટ્રાય કરીએ. તો ઇન ધ કેસ ઓફ NaCl શું થશે બેટા, તો Na+ અને Cl- અલગ થઈ જાય છે. ઓકે, તો આ સિમ્પલ જ્યારે 100% ડિસોસિએશન થાય છે, 100% ડિસોસિએશન થાય છે ત્યારે I કેટલો આવે છે, 2, જે આપણે આગળ જોઈ ગયા. ઓકે, હવે 100% ના હોય ત્યારે આલ્ફાનો રોલ આવે. સમજાવું કેવી રીતે. તો NaCl જો t=0 ટાઈમની વાત છે, 0 સમયે જ્યારે કોઈ જાતનું દ્રાવણમાં જઈને એને ક્રિયા કરી નથી, તો NaCl કેટલા હશે, 1 મોલ. તો એ વખતે આ કેટલા હશે, 0 મોલ હશે, કારણ કે 0 સમયની વાત છે. ઓકે,
આ તૂટ્યો જ નથી. T is equal to T સમયે એટલે કે સંતુલને ત્યારે શું થાય છે? આલ્ફા મોલ નું ડિસોસિએશન થાય છે. આયો કે નહીં રોલ? પહેલા આપણે શું લીધું હતું? 100% ડિસોસિએશન. હવે આપણે શું સમજીએ છીએ? આલ્ફા મોલ ડિસોસિએટ થયા. ઓકે, તો અહીંયા લખી દેજો તમે આલ્ફા મોલ ડિસોસિએટ થયા. અહીંયા ક્યાંક લખી દો આલ્ફા મોલ નું વિયોજન થયું. ઓકે, હવે 1 મોલ હતા એમાંથી આલ્ફા મોલ જતા રહ્યા સામા વિયોજનમાં. તો કેટલા વધશે? 1 - આલ્ફા મોલ સામા વધશે? દ્રાવણમાં વધશે. એકદમ ડિટેલમાં કોન્સેપ્ટ સમજાવવાનો ટ્રાય કરું છું. ઓકે, 1 મોલ હતા એમાંથી આલ્ફા મોલ જતા રહ્યા સામા આમાં આ કન્વર્ટ થવામાં. તો આટલા દ્રાવણમાં વધશે વિયોજન થયા વગરના. તો 1 માંથી આલ્ફા જતા રહ્યા તો અહીંયા કેટલા બનશે? આલ્ફા. અહીંયા કેટલા બનશે? આલ્ફા. આવું ક્યાંથી લખ્યું મેં? જો 1 મોલ જતો તો આગળ આપણે જોયા તો કેટલા બનતા હતા? આ 1 અને આ 1 બનતો તો કે નહીં? રાઈટ, એક આ બનતો તો ને એક આ બનતો તો, ત્યારે તો અહીંયા 2 થયા. જો 1 જતો તો 1 1 બનતો તો. તો અહીંયા કેટલા ગયા છે? આલ્ફા ગયા છે તો કેટલા બનશે? આલ્ફા આલ્ફા બનશે. 1 જતો તો 1 1 બનતો તો આલ્ફા જાય તો આલ્ફા આલ્ફા બને. ક્લિયર? ચલો, તો I is equal to હવે શું થશે? આ પણ શું હશે? દ્રાવણમાં હશે. આ પણ દ્રાવણમાં હશે ને આ પણ દ્રાવણમાં હશે. તો પછીની વેલ્યુઝ બધી ઉપર લખી દો. 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા અપોન ઉપરની વેલ્યુ આ આવશે એટલે કે 1. ઓકે, પછી પહેલા તો કેટલા થઈ જશે? આલ્ફા પ્લસ 1/1 એટલે કે આલ્ફા પ્લસ 1 જવાબ આવશે. ઓકે, અહીંયા આલ્ફાની વેલ્યુ ગમે તેટલી હોઈ શકે છે તમારા ન્યુમેરિકલ્સ ની અંદર 20%, 30%, 40%, 80%. તો એ વેલ્યુ તમે અહીંયા મૂકશો તો એના રિલેટેડ તમને I ની વેલ્યુ મળી જશે. સમજાયું કે ના સમજાયું? વેરી ગુડ. હવે માનો કે આપણી જોડે કેટલું છે? 100% શું થયું છે? ડિસોસિએશન થયું છે એવું માની લો. ચલો 100% વિયોજન થયું છે. તો 100% વિયોજન માટે આલ્ફા કેટલો હોય? 1 હોય. આપણે સાબિત કરીએ છીએ. તો આલ્ફા બરાબર 1 લઈ લઈએ 100% માટે તો જવાબ કેટલો આવી ગયો? 2. તો સાબિત થઈ ગયું I બરાબર 2. ઓકે, આપણે આલ્ફા પરથી I બરાબર 2 વેલ્યુ લાવી દીધી જે આપણે ઓળખતા હતા. પણ એ ક્યારે આવશે? જ્યારે આલ્ફા બરાબર 1 લઈએ. આલ્ફા બરાબર 1 ક્યારે હોય? 100% વિયોજન થયું હોય ત્યારે. ઓકે, 20% થયું હોય તો કંઈક અલગ જવાબ આવે. 30% થયું હોય તો કંઈક અલગ જવાબ આવે. ક્લિયર? હવે થોડુંક સ્પીડ પકડીશું આપણે. સેમ વસ્તુને સમજીએ બીજા ઉદાહરણથી. MgCl2 ફટાફટ જઈશું હવે. MgCl2 તો શું બને છે? Mg + 2 2Cl-. સિમ્પલ કેસમાં આપણે જોઈ ગયા હતા MgCl2 Mg + 2 2Cl-. આ 1 મોલ, આ 1 મોલ, આ 2 મોલ, ટોટલ 3 મોલ, આ 1 મોલ. તો I = 3/1, I = 3 આવ્યો તો MgCl2 ના કેસમાં 1 મોલ તૂટે છે તો આ 1 મોલ બનતો હતો અને આ 2 મોલ બનતા હતા. આટલું દિમાગમાં રાખજો, અહીંયા કામમાં આવશે. તો T = 0 સમયે આ 1 મોલ છે. એ સમયે કોઈ પ્રક્રિયા જ નહીં થઈ હોય એટલે આ 0 0 મોલ થઈ જશે. હવે માની લઈએ કે આલ્ફા મોલ નું વિયોજન થાય છે. હવે આ વસ્તુ તમે મગજમાં રાખજો. આલ્ફા મોલ વિયોજન થાય છે કેટલામાંથી? 1 માંથી. 1 માંથી આલ્ફા જતા રહે તો વધે કેટલા દ્રાવણમાં? 1 - આલ્ફા. આ 1 હતો તો Mg + 2 1 બનતા હતા. રાઈટ? તો અહીંયા કેટલા છે? આલ્ફા ગયા, 1 જતો હતો તો 1 બનતો હતો, 1 જતો હતો તો 2 બનતા હતા. તો આલ્ફા ગયા તો કેટલા બનશે? આલ્ફા. તો આ કેટલા બનશે? 2 આલ્ફા. સમજાય છે? નહીં તો પછી છેલ્લે રટ્ટા મારી દેજો ના સમજાય. ટ્રાય કરું છું ભરપૂર. તો અહીંયા શું હશે? આલ્ફા પ્લસ 2 આલ્ફા. આ પણ દ્રાવણમાં હશે. હવે સમજાવવું જોઈએ. ઓકે, અને આ ક્યાં આવશે? તો શું થશે? આલ્ફા આલ્ફા કેન્સલ, 2 આલ્ફા પ્લસ 1. ઓકે, આલ્ફાની વેલ્યુ 20%, 30% ગમે તે હોય, જે હોય એ પ્રમાણે તમારી I ની જવાબ આવી જશે જ્યારે ન્યુમેરિકલ્સ કરશો ત્યારે. આપણે માની લઈએ છીએ કે 100% વિયોજન થયું છે. 100% વિયોજન થાય ત્યારે આલ્ફા 1 હોય તો 2 × 1 + 1 કરી દઈએ તો જવાબ આવશે 3. જોવા જવાબ આવી ગયો કે નહીં? MgCl2 માટે I 3 આવવા જોઈએ. 3 આવી ગયો. પણ ક્યારે આવે? આલ્ફા 1 લઈએ તો. આ પણ કેલ્ક્યુલેશન આવડવી જોઈએ.
ઓકે, આ બધી વસ્તુઓ પૂછાય છે. 2 આલ્ફા પ્લસ 1 એવું ઓપ્શનમાં લખેલું હોય mg+2 માટે, આવડવું જોઈએ ગોતતા. ચલો હવે થોડીક વસ્તુ હવામાં કરીશું, પ્રેક્ટિસ થઈ ગઈ હશે. AlCl3 શું કરે છે દ્રાવણમાં થઈને Al+3 3Cl- માં વિયોજન થાય છે. ઓકે, સિમ્પલ વસ્તુ જોઈએ તો 4 મોલ બની ગયા, 1 હતા. I કેટલો આવશે 4/1 એટલે કે 4 પણ આપણે સાબિત કરીશું. ઓકે, આ 1 છે, 3 ને 1 4 એ છે. ક્લિયર. t=0 સમયે છે, કોઈ પ્રક્રિયા નહીં થઈ હોય, આ પણ 0 હશે, આ પણ 0 હશે. t સમયે માની લઈએ કે 1 મોલમાંથી આલ્ફા મોલ જતા રહ્યા એટલે કે વિયોજન થઈ ગયું, તો વધશે કેટલા 1 - આલ્ફા. 1 જાય છે તો 1 બને છે, આલ્ફા જાય તો આલ્ફા બને, 1 જાય છે તો 3 બને છે. જો ઓકે, 3 બને છે ને, 1 આ બન્યો ને 3 આ બન્યા હતા. તો આલ્ફા જાય છે તો આલ્ફા બને છે, આલ્ફા જાય તો આ કેટલા બનશે 3 આલ્ફા બનશે. ઓકે, ચલો થોડું શાંતિથી વિચારજો, સમજાઈ જશે કન્સેપ્ટ. આલ્ફા +3 આલ્ફા +1 - આલ્ફા. આ બધાને કેમ આપણે ઉપર લખીએ છીએ, કારણ કે દ્રાવણમાં આ બધી જ વસ્તુઓ હશે. ઓકે, t સમય આ બધું જ દ્રાવણમાં હશે, નીચે આવશે 1. તો આલ્ફા આલ્ફા કેન્સલ, 3 આલ્ફા -1 સોરી 3 આલ્ફા +1/1 નીચે લખવાની જરૂર નથી. જો આલ્ફા 100% હોય એટલે કે વિયોજન 100% થયું હોય તો જવાબ આવશે 4. તો જવાબ આવી ગયો તમારા માટે 4 AlCl3 માટે. ઓકે, તો આ જ વાર્તા તમે K4 FeCN6 માટે પણ કરી શકો છો. તો આપણે નેક્સ્ટ જોઈશું સુયોજનની વાત. તો આ પ્રેક્ટિસ તમને ન્યુમેરિકલ્સમાં કામમાં આવશે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ ટફ ન્યુમેરિકલ્સ કરવાના છે. ચલો, તો હવે જોઈએ આપણે સુયોજન કેસમાં કેવી રીતે આલ્ફા ગણવું. સુયોજન અચળાંક સમજો, ડિગ્રી ઓફ કોએફિશિયન્ટ, ડિગ્રી ઓફ ઓકે સુયોજન સમજો એટલે કે એસોસિએશન સમજો. સુયોજનને કહીશું આપણે એસોસિએશન. ઓકે, ચલો તો સુયોજનનું એક એક્ઝામ્પલ હતું, તમે એસિટિક એસિડનું પાણીમાં લઈને પણ આલ્ફા શોધી દેજો. ઓકે, 2 આવશે, ઇઝી છે. NaCl જેવી જ પ્રક્રિયા થશે, ખાસ કરજો એને. તો સુયોજનમાં આપણે લઈએ છીએ એસિટિક એસિડ 2, એને જ્યારે આપણે બેન્ઝીનમાં નાખીએ છીએ દ્વિઅણુ બની જાય છે, ડાયમર બની જાય છે. ઓકે, આપણે જોઈ રહ્યા છીએ આલ્ફાની વાત. ઓકે, તો t=0 સમયે અહીંયા કેટલા મોલ હશે, 1 મોલ જ લેવાના, બરાબર, 2 મોલ નહીં કરવાના, ભૂલ એવી. 1 મોલ, તો આ કેટલા હશે 0 હશે. ઓકે, ચલો આને થોડુંક સાઈડમાં લખીએ આપણે. CH3COOH twice it gives CH3COO twice. સમજો, ખ્યાલ નહીં આવે. ઓકે, આ કેટલા હતા 2 મોલ, એમાંથી કેટલો બન્યો તો 1 મોલ. તો એના માટે I આપણે કેટલો કહી દીધો તો 1/2. ચલો આટલી વસ્તુ ખબર છે તમને? બિલકુલ ખબર છે. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ડિગ્રી ઓફ એસોસિએશન એટલે કે આલ્ફાની વાત. તો એ વખતે અહીંયા આપણે 1 મોલ જ લઈશું, કારણ કે આગળ આપણે દરેકમાં શું કર્યું હતું, 1 લઈને ચાલ્યા હતા. તો એ વખતે આ 0 હશે. t સામે શું થશે, આલ્ફા મોલનું સુયોજન થઈ જશે, તો 1 - આલ્ફા વધશે. વેરી ગુડ. આલ્ફા મોલનું શું થઈ ગયું, સુયોજન. 1 - આલ્ફા મોલ વધ્યા. ઓકે, ચલો 2 મોલ જતા હતા તો બનતા હતા કેટલા 1. સમજો, 2 મોલ જતા હતા તો બનતા હતા 1, એટલે કે એનાથી કેટલા થઈ જતા હતા, અડધા. ઓકે, 2 મોલ જતા હતા તો 1 બનતા હતા, એટલે કે 2 ના અડધા 1 થઈ જતા હતા. તો આલ્ફા મોલ જાય છે, આલ્ફા મોલ જાય છે તો કેટલા બનશે, આલ્ફા ના અડધા, આલ્ફા/2. This is the logic. Okay, તો I = કેટલા આવશે, આલ્ફા/2 + 1 - આલ્ફા. નીચે 1 આવશે, હું નથી લખતો, ચલો લખી દઈએ. તો 2 આવશે લસા, આલ્ફા +2 + 2 આલ્ફા. જો આલ્ફા અને 2 બધું એક જેવું થઈ જાય છે, ધ્યાન આપજો તમે, કોઈ મિસ્ટેક ના થાય તમારાથી. આલ્ફા +2 + 2 આલ્ફા એટલે કે 3 આલ્ફા +2/2. કોઈ મિસ્ટેક છે? 2 - 2 આલ્ફા, ધીસ ઇઝ માઇનસ.
ઓકે, જવાબ આવશે અહીંયા તમારો 2 માઇનસ આલ્ફા અપોન 2. ઓકે, 2 માઇનસ આલ્ફા અપોન 2. હવે 100% સુયોજન થાય છે એવું આપણે માની લઈએ તો આલ્ફા કેટલો થઈ જશે 1. 2 માઇનસ 1 અપોન 2 એટલે જવાબ આવશે 1/2. ફરીથી યાદ કરો, અહીંયા પણ જવાબ કેટલો આવ્યો 1/2, અહીંયા પણ જવાબ કેટલો આવ્યો 1/2. તો આપણે લોજિકલી એને સાબિત કરી દીધું છે, પ્લસ આપણે આ પણ શોધી દીધું છે. કોઈ સમયે આલ્ફા 80% 70% આપ્યો હોય તો આપણે શોધી શકીએ. 100% આપ્યો હોય તો એટલું જ આવશે, પણ 100% નહીં આપ્યો હોય, ઓકે, પર્સન્ટેજમાં આપ્યું છે, આ વસ્તુ યુઝ થશે. ક્લિયર? ચલો, તો ખાસ ધ્યાન આપજો, આ લેક્ચરમાં વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. જે રીતે આપણે એસિડિક એસિડ જોયું એ રીતે બે ઉદાહરણ જોઈ લઈએ જેથી તમારા કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. 3A બનાવે છે A3. તો સિમ્પલ આપણને આટલી ખબર છે કે આ 3 મોલ છે, આ ભેગા થઈને 1 મોલ કરી દે છે, I બરાબર થઈ જાય છે 1/3. સુયોજનનો કેસ છે. ડિગ્રી ઓફ એસોસિએશનમાં જાઓ તો T = 0 ટાઈમે આને આપણે 1 મોલ જ લેવાય તો આ 0 મોલ થશે. T = T ટાઈમે આમાંથી આલ્ફા મોલનું સુયોજન થઈ જશે તો વધશે કેટલા 1 માઇનસ આલ્ફા. 3 હતા એમાંથી 1 થઈ ગયા, મતલબ કે 3 ભાગી દીધું એટલે કે 1. ઓકે, 3 ભાગી દીધા, 3 હતા એમાંથી 1 થઈ ગયા તો આલ્ફા માંથી કેટલા થશે? ઓકે, 3 ગયા તો 1 થઈ ગયા તો આલ્ફા જાય તો કેટલા થઈ જાય? તો આલ્ફા બાય 3. સિમ્પલ અહીંયા જે છે એનાથી ભાગી દો, એ રીતે પણ યાદ રાખી શકો છો, પણ હું તમને કન્સેપ્ટ બતાવીશ. તો I = alpha by 3 plus 1 minus alpha upon 1. Alpha plus 3 minus 3 alpha upon 1. Okay, તો 3 minus 2 alpha. Okay, હવે alpha માની લો કે 1 છે તો જવાબ કેટલો આવશે? 3 minus 2 એટલે કે 1. ખોટો જવાબ છે. ઓકે, કેટલો જવાબ આવ્યો જોઈએ? 1/3. મતલબ આપણે કોઈ ભૂલ કરી છે, ચેક કરી દઈએ. It is okay. Alpha by 3, 1 minus alpha is okay. 3 વડે ગુણવા પડશે, minus 3 alpha આવશે, નીચે 3 આવે ને બેટા અહીંયા. ઓકે, આ જે લસા લીધો છે એ કેવો આવશે? નીચે 3 આવશે. વેરી ગુડ. ચલો, તો 3 minus 2 alpha by 3. આલ્ફાની વેલ્યુ આપણે લઈ લઈએ 1 તો જવાબ આવશે 3 minus 2 by 3 is equal to 1/3. ક્લિયર? ઈઝી છે. 4 વાળું એક્ઝામ્પલ પણ લઈ લઈએ જેથી તમારા વધારે પ્રેક્ટિસ થઈ જશે. થોડોક ટ્રિકી હતો એટલે આપણે વધારે ઉદાહરણ લઈને તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. સોરી, 4A સુયોજનનું અગેન એક્ઝામ્પલ છે. તો A4 બનાવશે, આ 4 મોલ છે, આ 1 મોલ છે, તો આના પરથી આપણે I નીકાળી શકીએ 1/4. હવે આપણે આવી જાવ ડિગ્રી ઓફ સુયોજન એટલે કે એસોસિએશન પર. તો T = 0 ટાઈમે આ કેટલા હશે? 1 મોલ માની લઈશું. આ ખાલી આના માટે હતું. ઓકે, 1 મોલ માનવા પડશે તો આ કેટલા આવશે? 0 મોલ. તો T = T ટાઈમે આમાંથી આલ્ફા મોલ જતા રહે છે, 4 મોલ જાય છે તો 1/4 બને છે એટલે કે 4 ભાગ્યા તો આલ્ફા જશે તો કેટલા બનશે? આલ્ફા બાય 4. ચલો, તો I = શું આવશે? alpha by 4 plus 1 minus alpha upon 1. એની હવે જરૂર નથી તો 4 આવશે લસા તો alpha plus 4 minus 4 alpha. ઓકે, તો હવે આના પરથી કેટલો આન્સર આવશે? તો 4 minus 3 alpha upon 4. આલ્ફા બરાબર 1 લઈ લઈએ તો જવાબ શું થાય? 4 minus 3/4 એટલે કે 1/4. આવી ગયો જવાબ? એટલો બિલકુલ આવી ગયો. તો આલ્ફા જરૂરી નથી કે 1 જ હોય એટલે કે 100% હોય. આલ્ફાની વેલ્યુ વેરી હોઈ શકે છે જેનો આપણે યુઝ ન્યુમેરિકલ્સમાં કરીશું. ક્લિયર? તો આ બધા જ સ્ટેપ્સનો તમને ખ્યાલ હોવો જોઈએ. સંતુલન ચેપ્ટરમાં પણ આવે જ છે ક્લાસ 11માં, એમાં જેને પણ કન્ફ્યુઝન હોય એનું પણ ઘણું બધું સોલ્યુશન અહીંથી થઈ ગયું હશે. ઓકે, તો હોપ કે તમને આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. કોઈ ટોપિક રહી ગયો હોય તો હું જોઈ લઉં છું. ચલો, એબનોર્મલ મોલર માસ વિશે આપણે વાત કરી દીધી છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો જે આપણે પેલું ડેટા લખાયો તો એના પરથી આપણે એક વસ્તુ એ પણ નીકાળી શકીએ છીએ
આઈ જે છે વોન હોફ ફેક્ટર ચલે છે શું છે સંખ્યાત્મક ગુણધર્મ ચાલે છે 1 મોલર દળ. બરાબર, લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો હશે તો આ વસ્તુમાં પણ ખબર પડી જ ગઈ હશે. આ બંને સમપ્રમાણમાં હોય છે, મોલર દળ વ્યસ્ત પ્રમાણમાં હોય છે એમની. ઓકે, તો હોપ કે ડિટેલમાં ખબર પડી ગઈ હશે આજના લેક્ચરમાં. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આના રિલેટેડ ન્યુમેરિકલ્સ લઈને. પ્રેક્ટિસ કરજો આજના લેક્ચરની, ખૂબ જ જબરજસ્ત. તો મને પણ મજા આવશે, તમને પણ મજા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.